દાંત સુકારો છો, દાંત સુકારો. જો તમારો કાનુડો જુઓ, નિબંધમાં શું લખે છે જુઓ. કમાલ છે યાર. પથારી ફેરવી છે અમારી બધાની. ના એને ભાખરા નાંગલ વિશે નિબંધ પૂછો. કે 7 પાના ભરીને તો લખ્યો છે સાહેબ, હું મગજમારી કરો છો? એટલે શું? તમારા કાનુડાએ 7 પાનાના ભરીને નિબંધ લખ્યો એટલે મારે એને 10 ને બદલે 40 માર્ક આપવાના એવું? તે આપવા જ પડે ને સાહેબ. તમારા કપાળમાં કાંદા ફોડું. તમે નિબંધ વાંચો પહેલા. ભાખરા નાગલ વિશે નિબંધ લખ્યો અને સુધી પહોંચો. ખબર છે એને શું લખ્યું છે? વાંચી બતાવું. ભાખરા નાગલ પંજાબમાં આવેલો છે. આ તો મને ખબર છે હવે, પંજાબમાં આવેલો છે. પંજાબ સરદારોનો દેશ છે. યસ. તો કોણ નાખે છે? આગળ સાંભળવું છે કે અહીંથી બંધ કરું? સરદારોમાં તાકાત પુષ્કળ હોય છે. સરદારો શક્તિમાન હોય છે. અને સરદાર ભારતના નાયબ વડાપ્રધાન હતા. આ દેશનું સુકાન 3 નેતાઓ પાસે હતું. સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ. સરદાર લોખંડી પુરુષ હતા. આયરમેન. લોખંડ ટાટા કંપનીમાં વધારે બને છે. Oh my God. ત્રણેય નેતાઓ બહુ શક્તિશાળી હતા. એમાં જવાહરલાલ નહેરુજીને બાળકો બહુ ગમતા હતા અને એટલે એમાંથી બાલ દિન ઉભો થયો. હજી આગળ વાંચું. જવાહરલાલ નહેરુજીને શેરવાની પહેરવાનો બહુ શોખ હતો. એ શેરવાનીમાં ગુલાબનું ફૂલ રાખતા હતા. Oh my God. કોઈ વાર કાળું હોય, કોઈ વાર પીળું હોય, કોઈ વાર લાલ હોય. ગુલાબના ફૂલમાંથી ગુલકંદ બને છે અને ગુલકંદ બને અને ગુલાબ જાંબુ પણ બને છે. ગુલાબ જાંબુ ખાવા માટે કીડીઓ આવે છે અને કીડીઓ હાથીના દુશ્મન હોય છે. હાથી આસાન શોધમાં બહુ થાય છે. હાથી કદાવર પ્રાણી છે પણ હાથીને કીડી સાથે દુશ્મનાવટ છે. આગળ વાંચું કે અહીંથી વાર્તા પૂરી કર્યું? વાંચો બહુ શોખ છે તો વાંચો. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ કાનૂનના જાણકાર હતા. કાનૂનના હાથ બહુ લાંબા હતા. આગળ શું લખે છે ખબર? હાથી શક્તિશાળી પ્રાણી છે. કીડી હાથીની દુશ્મન છે. હાથીનું મોઢું ગણપતિના શરીર ઉપર લગાવવામાં આવ્યું હતું કારણ કે હાથી ચંચળ છે અને ચંચળ મારી નિશાળમાં મારી પાછળ બેસે છે. ચંચળની બહેનનું નામ મધુબાલા છે અને મધુબાલાએ મધર ઇન્ડિયામાં કામ કર્યું હતું. ક્યાં ગયો તારો ભાખરા નાગલ? મધર ઇન્ડિયા બહુ શક્તિશાળી ફિલ્મ હતી.
શક્તિ પંજાબમાં હોય છે, પંજાબીઓ પંજાબમાં વસે છે, અને એટલે ભાખરા નાગલ બન પંજાબમાં આવેલો છે. તારા કપાળમાં કાંદા ફોડી, ક્યાં ભાખરા નાગલ, ક્યાં ગણપતિ, ક્યાં નહેરુજી, ક્યાં હાથી, ક્યાં ચંચળ, ક્યાં મધુબાલા. બસ આવા નિબંધો જ લખીને અમારી નિશાળની પથારી ફેરવવાની. લઈ જાઓ એને કોઈ બીજી નિશાળમાં દાખલ કરો ને તેનું ભવિષ્ય સુધારો, પણ મારા માથે નહીં મારો ભાઈ. લઈ જાઓ. હાસ્ય જીવતરનો ઘાટ ગળે છે. મારી રસમંજન ચેનલ સબસ્ક્રાઇબ કરો. જી હા, ચેનલ સબસ્ક્રાઇબ કરો.